આ જે વિડીયો છે એ દરેક લોકોની એક કમ્પ્લેન છે, એન્કલ પેન. કે સવારે ઉઠીએ ત્યારે દુખે, કોઈને પર્ટિક્યુલર વર્કમાં જાય ત્યારે દુખતું હોય, કે કોઈને સ્પોર્ટ્સ રિલેટેડ કોઈ પણ એન્કલ પેન હોય. તો જનરલી એન્કલ પેનના ઘણા બધા રીઝન્સ છે. તો એ જ મારે જણાવવા છે કે કેટલા કારણોસર એન્કલ પેન આવી શકે છે. જનરલી આપણે જોવા જઈએ તો એક્યુલિસ ટેન્ડન રપ્ચર થયું હોય, કે માઇક્રો ટીયર થયું હોય, અથવા ટેન્ડિનોપેથી એટલે કે ઓવરયુઝના કારણે તે ઘસાણું પણ હોઈ શકે અથવા જાડું થઈ ગયું હોય, અથવા ટેન્ડરનેસ આપણે કહીએ તો એના લીધે પણ આપણે પેન હોઈ શકે છે. પછી એન્કલ સ્પ્રેન અને એન્કલ સ્ટ્રેન બે અલગ અલગ કન્ડિશન જે આપણે જનરલી કહેતા હોય કે પગ મચકોડાઈ ગયો એ રીતના. અને અનધર કેસમાં કોઈને સડનલી સિમ્પલ ઊભા થાય અને તરત જ પગ છે એન્કલ પાસેથી થોડોક બેન્ડ થઈ જાય સડનલી મુવમેન્ટના લીધે. પછી ઇનસ્ટેબિલિટી ઇસ્યુ હોય, ઘણા લોકોને એન્કલના આજુબાજુના સ્નાયુઓ એટલે કે જે પેરોનિયલ મસલ્સ છે, જે આપણું કાફ મસલ્સ છે, તે વીક હોય, એના લીધે આવું બનતું હોય. ઇન્સ્ટેબિલિટી આવી જાય વારે ઘડીએ, અથવા ટાઈટનેસ થઈ ગઈ હોય મસલ્સમાં, અથવા તો મસલ્સનો પાવર ઓછો હોય તો પણ એવું થઈ શકે. પછી અનધર કન્ડિશન્સ છે જેમ કે ડાયાબિટીક ન્યુરોપેથી. ડાયાબિટીક ન્યુરોપેથી બધાએ જાણ્યું હોય કે જે લોકોને ડાયાબિટીસ થાય તો એ લોકોને કેટલાક સેન્સેશન ઇસ્યુના લીધે કાંઈક ને કાંઈક અવારનવાર પ્રોબ્લેમ રહેતા હોય છે એન્કલ્સમાં, ફૂટમાં. પછી એ છે આપણે ડાન્સર્સ ઇન્જરી. જે લોકો પર ડાન્સિંગ ફિલ્ડમાં હોય, અથવા તો કે જે જગ્યાએ મલ્ટિપલ એન્કલ મુવમેન્ટ થતી હોય, કે મલ્ટિપલ એંગલની અંદર એન્કલ્સનું મુવમેન્ટ વધારે થતું હોય, તો એવી જગ્યાએ ઇન્જરી અથવા તો ફ્રેક્ચરના ચાન્સીસ રહે છે. પછી છે એન્કલ ફ્રેક્ચર. કોઈને ખબર ના હોય પણ ત્યાં નાના નાના ઝટકા લાગતા જ રહેતા હોય, તો હેરલાઇન ક્રેક થયું હોય, પછી હેરલાઇન ક્રેકમાંથી થોડુંક મોટું ફ્રેક્ચર થાય. પછી જે આર્થરાઇટિક કન્ડિશન અથવા તો ક્રિસ્ટલાઇન આર્થ્રોપેથી, જેને ગાઉટી આર્થરાઇટિસ કહીએ છે, એના લીધે પણ આપણે એન્કલમાં કે નિયર આપણે પેન રહેતું હોય છે, દુખાવો રહેતો હોય છે. પછી પ્લાન્ટર ફેસાઇટિસ છે. તો પ્લાન્ટર ફેસાઇટિસના લીધે તમે જોયું હોય કે લોકો સવારે ઉઠે તો તેને એન્કલ નિયર પેન હોય છે. એવલ્ઝન ફ્રેક્ચર્સ છે, અથવા તો એવીએન છે, આપણે ટેલર બોનનું અવાસ્ક્યુલર નેક્રોસિસ થઈ જવું. ઘણી બધી કન્ડિશન્સ છે કે જેમાં અવાસ્ક્યુલર નેક્રોસિસ છે ફૂટમાં પણ જોવા મળે છે. ડાયાબિટીક પેશન્ટ હોય તેમાં પણ ક્યારેક એવી કન્ડિશન બની જાય છે કે આપણે અંગૂઠામાં વાગે તો ખબર નથી પડતી, ધીમે ધીમે તે ડેમેજ થાય, નેક્રોટિક પોર્શન બની જાય છે. ડિસલોકેશન છે. પછી એના પછી જે પેરોનિયલ મસલ, જે સાઈડના મસલ્સ હોય, તેમાં ક્યાંક ને ક્યાંક ડેમેજ થવું, વિયરિંગ ટિયરિંગ થવું. કે ડિસ્ટલ ટિબ્યુઓ ફિબ્યુલર જોઈન્ટ છે, એમાં કોઈ ઇન્સ્ટેબિલિટી આવી ગઈ હોય, કે ત્યાં આપણી કોઈ મુવમેન્ટ થઈ ગઈ હોય ભૂલમાં, સડનલી ગમે ત્યારે. જનરલી આવી બધી વસ્તુ સ્પોર્ટ્સ ઇન્જરીમાં વધારે થતી હોય છે. પછી જોઈએ તો ટાર્સલ ટનલ સિન્ડ્રોમ છે. જેમ આપણે ઉપર કાર્પલ ટનલ હોય એમ નીચે ટાર્સલ ટનલ સિન્ડ્રોમ હોય છે. ઝંઝણાટી વધારે આવતી હોય ક્યારેક ત્યાં. ઇમ્પીચમેન્ટ થવું. પછી ડિફરન્ટ ટાઈપના ફ્રેક્ચર્સ છે. હા, તો આટલી કન્ડિશન્સમાં ક્યાંક ને ક્યાંક એન્કલમાં પેન આવે. આ ફક્ત ને ફક્ત આપણે એન્કલ માટેની જ મેં કન્ડિશન મેં અત્યારે કીધી. એના સિવાય જે ફૂટ માટેની કન્ડિશન જે છે એ હું નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ કરીશ.